સુરત શહેરમાં નકલી પોલીસના નામે ગઠના કિસ્સા વધ્યા છે। પાંડેસરા પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે। હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનોર સામે ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે। પાંડેસરામાં નકલી પોલીસના નામે 3 બીજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે। તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી। ત્રણેય ગઠિયાએ ડોક્ટરને 2 તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું। 2 બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા। જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂરની અટકાયત કરી છે। ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા PIHM ગઢવી અને ટીમે 37 વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ, 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા, 34 વર્ષીય રાજેન્દ્ર વાજા અને 27 વર્ષીય ધ્રુવાંગ સવનોરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે। અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં TCBના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી। અન્ય આરોપી હર્ષિત દિહોરા MR તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે।